તો ગાઈઝ આજે હું તમને દેખાડીશ મારું રિઝલ્ટ એક વિષય તો હારું ગાઈઝ મારું રિઝલ્ટ એક એવો વિષય હતો કે જેમાં મારે 8 માર્ક આવ્યા એને 31 થઈ જે ઉદી જો ગાઈઝ ક્લાયન્ટ સીન નથી કર્યો એનો મતલબ કે આપણે જ નવરા છીએ કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો ગાઈઝ હું આવો વોઇસ એટલા માટે કાઢું છું કેમ કે તમે વિડિયો છેલ્લે સુધી જોવો તો ગાઈઝ આજ વિડિયોનું મારા વ્લોગનું સિક્રેટ છે હું તમને કહી દઉં આપણે આગળ એવું કંઈક બોલવાનું જેનાથી વિડિયો વાયરલ તો ગાઈઝ રોજના જેમ આપણે આવું કંઈક ઓલું કરીએ છીએ વિડિયોનું એડિટિંગ વિડિયો તો આપણો વાયરલ જ જાતા આવું કંઈક વિડિયો એડિટિંગ જ કરવું પડશે બીજું તો હું ગાઈઝ આપણે કર્યું ત્યારે મને વિડિયો બનાવવાનો એટલે ચોલ મસી છે ને ગાઈઝ ની વાત ન પૂછો મને આમ નવરો હું બેઠો મને એમ જ થાય કે કંઈક કરવી કંઈક મોટું કરવી આવા ઘરમાં હું આવું ગાઈઝ આવા ઘરમાં હું ક્યાં સુધી રહીશ મને એટલી ચૂલ મસ્તી છે ને ગાઈઝ તો તમે ગાઈઝ થોડોક સપોર્ટ કરો ગાઈઝ સેન્ટ વિડિયો તો સેન્ડ કરી દીધો 11 વાગ્યાનો સેન્ડ કર્યો છે અત્યારે ગાઈઝ તમે ટાઈમ જો 2 ને 31 થઈ જે સુધી જોવા ગાઈઝ ક્લાયન્ટ સીન નથી કર્યો એનો મતલબ કે આપણે જ નવરા છીએ બીજું કોઈ નથી નવું બધા બીજી છે મારે કે હું તમે આમ જોશો ને હું તમારા જે કોન્ટેક્ટમાં જે છે ને બપોર થી સાંજ સુધી ઓનલાઈન હતો તમારે ટેબ ખુલેલું હોય એટલે તમને ઓનલાઈન દેખાય તો તમે સમજો કે આ તો કઈક તમે ગાઈઝ મારા વિડિયો જોઈને બોર થઈ ગયા છો તો આજે હું તમને બહારનું બધું કઈક દેખાડું ગાઈઝ મને એક પ્રોબ્લેમ છે હું છે ખબર છે ખુરશીએ બેઠો ને તો મને કઈક થાવા પગ દુખી ગયું ચૂકે કઈક ખમજાતું નથી ઊભો થઈ જાવ બસ તો મજા આવે મને વિડીયોમાં ક્યારેક આળા ચડતી હોય તો કઈક પગ ને એવું કઈક થાય જેને તમે કરવું કઈ મન જ ન થાય જેને વી જાવ એવું જ થાય હું અહીંયા આવીને ને અહીંયા ગઈ અને અહીંયા આવીને વિડીયો એડિટ અમારા ભાઈ શોખ બે હાઈફાઈ છે ભાઈ સ્ટેબલ આવડું છે ગાઈસ તો આપણે આ પેસ ખાલીના ટ્રાયપોડ નું કઈક સેટઅપ કરી નાખી તે ગાઈસ મારો ભાઈ તમે જોઈ શકો વિડીયોમાં આ કોઈ ફોન જ જોયા કરે જોઈ શકો તમે તો ગાઈસ આજે હું તમને દેખાડીશ મારું રિઝલ્ટ તો ગાઈસ આજે હું તમને દેખાડીશ મારું રિઝલ્ટ તો તમે વિડીયોમાં બના રહેજો હું આજે તમને મારું રિઝલ્ટ દેખાડીશ મજા આવશે તમને જોવાની તો ગાઈસ આની નીચે હશે આપણું રિઝલ્ટ લગભગ તો અહીંયા મેક્યું છે તો ગાઈઝ આ બોલ પડી ગયો હતો તો એને આપણે મેકી દેવું હતું અને આ છે મારું ગાઈઝ રિઝલ્ટ તો ગાઈઝ તમે મારું રિઝલ્ટ જોવા માટે ઉત્સુક તો હશો તે તો આરું ગાઈઝ મારું રિઝલ્ટ આટલા ગાઈઝ વિષય હતા એમાંથી હું તમને દેખાડું તો મિનિમમ બધામાં 50 મળતા 50 આ 50 માંથી મિનિમમ 17 લાવવાના બધા વિષયમાં મારા બધાયમાં આવી તો મતલબ મારા બધાયમાં 17 આવી પણ એક એવો વિષય હતો કે જેમાં મારે 8 માર્ક આવ્યા તમને દેખાડું તો કે 8 માર્ક ના અને આ છે વિષય ગણિત જોઈ શકો અને આમાં મારે આવ્યા છે 8 માર્ક તો કે 8 માર્ક છે જો ગજ અને વિષય છે ગણિત મેથ્સ એટલે ગણિત જ કહેવાય તો જો આ ટોટલ માર્ક્સ દા આ 35 માં આયા 35 આયા ગુજરાતીમાં હિન્દીમાં આયા 24 પછી ઇંગ્લિશમાં આયા 34 પછી સંસ્કૃતમાં આયા 24 અને 31 આયા સોશિયલ સાયન્સ મતલબ સામાજિક વિજ્ઞાન 8 આયા ભાઈ ગણિતમાં અને 21 આયા આપણે સાયન્સ એમાં છે અને 177 ટોટલ થાય છે હવે હું તમને મેઇન જે છે એ કહું આ બધા ગ્રેડ છે તો ગાઈઝ મારું આ રિઝલ્ટ છે તમે જોઈ શકો કે તમે ફેલ થાવ તો થાવ એમાં શું થઈ ગયું બીજી વખત ટ્રાય આપો હું કેટલી વખત વિડીયો ચડાવું એક વાયરલ ગયો ચડાવું નહીં વિડીયો બનાવવાથી નહીં શરમાવાનું તમે પણ બનાવો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ગાઈઝ આ તો ખાલી ઓલું હતું મતલબ જે આપણે પરીક્ષાને પ્રથમ સત્રમાં જે લેવાય તો હજી દ્વિતીય સત્રમાં તો આપણે તો હા ગાઈઝ આજ મારું રિઝલ્ટ હતું આપણા ગ્રાફિક ડિઝાઇનર ને આપણે આ રિઝલ્ટ નો એક ફોટો પાડીને સેન્ડ કરી દીધો એની રીતે મસ્ત થંબનેલ બનાવશે તો એ મસ્ત થંબનેલ બનાવો ગાઈઝ તમને ખબર નહીં થાય બધા થંબનેલ ઈ જ બનાવે એને સેન્ડ કર્યો છે હવે એની માટે ટાઇટલ હું ને ચેટ જીપીટી માં આખું બધું ઓલું સાપી જ દઈશ એટલે એ ટાઇટલ આપશે આપણે એને દઈશું ગણિતમાં જ મારે ખાલી ઓછા માર્ક આવ્યા છે બાકી એક વિષયમાં નથી જોઈ શકો ગણિતમાં તો ઓછા છે 8 માર્ક બાકી બધામાં સારા જ છે ગાઈસ તો આ હતું મારું રિઝલ્ટ ને આમાં પાસ ને ફેલ એવું કઈ નથી લખ્યું ખાલી માર્ક જ લખ્યા છે પાસ ને એવું કઈ ફેલ તો આમાં લખેલું જ નથી તો આ જ મારું રિઝલ્ટ હતું ગણિતમાં લગભગ મારે ઈ ગ્રેડ આવ્યો છે અમારા વિડીયો જોઈને મજા આવતી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આઈપોડ નું ગાઈસ કઈ ઇજ્જત જ નથી જો તો કઈ રીતે મેકેલો હોય મેં
આપણે ગઈ આવવું જોઈએ ડેલી માં હું કરું મને નથી ખબર પડતી તમને ક્યાં જ ગઈ વિડીયોમાં દેખાડું ભાઈ આપણે ગઈ છે ને વિડીયો એડિટ કરવા ખુરશીએ બેઠો હાંજ સુધી હલતો જ નથી ને લગભગ 3 અત્યાર સુધી વ્લોગ શૂટ કર્યા એકમાં મજા ન હોય બધું ડિલીટ ડાટા માર્યો મેં કઈ સાચું કહું ને તો મેં એક બીજો કેટલું વિલું કર્યું હતું ઈ મેં ડિલીટ મારી તમને કહીશ નહીં ફ્યુચરમાં કરે કે એની ઉપર વિડીયો બનાવું એટલા માટે કે હવે મારું મોઢું બોલતું મારું મોઢું દુખવા માંડ્યું છે ગાઈસ એવું હે તો મિત્રો મારી આંખો હોજાઈ ગઈ જોઈ શકો તમે એક વખત આ જોઈ શકો કેમ કે હું આખો દી સ્ક્રીન ને જ જોયા કરું હું કરું કાઈ નથી ખબર કાં તો YouTube વિડીયો જોતો કે વિડીયો એડિટ કરતો કે નવું કંઈક ગમે કરતો તો ગાઈસ મારી આંખો અંધાઈ જાય છે લાઈટ હું ચાલુ કરું ને તો ત્યાં દેખાતું ને આખું મોઢું ઓલું થઈ જાય આ રાગેજ આપણે થંબનેલ ના 2 ફોટા સેન્ડ કર્યા સીન કરી લીધું મેસેજ તો હું નો દેખાડી શકું ગાઈસ ઓકે પણ આવી ગયું છે જોઈ શકો ગાઈસ તમે મેં ફૂલ ઝૂમ કર્યું એટલે બ્લર થઈ ગયું હતું પણ ઓકે આવી ગયું છે તો બની જશે થંબનેલ ને એવું છે ગાઈસ મસ્ત થંબનેલ બનાવે જેટલા જણ મારા બધે થંબનેલ જોયે ઈ જ બનાવે છે મસ્ત બનાવે પેલા હું બનાવતો તો 2-4 મેં બનાવ્યા પછી ભાઈબંધ બનાવે મસ્ત બનાવે છે હું ગાઈસ જો આમાં હું બેઠો વિડીયો જોતા કરું તો હવે કઈક આપણે ગેસ કરવી બેઠા તો હું કરશું આ જો ગાઈસ હું હવે YouTube ખોલું વિડીયો જોઈ કઈક અને એવું કઈક કરવી વિડીયો બનાવો બહુ મજા આવશે તો મિત્રો હું હુઈ ગયો તો હું અત્યારે હુઈ જાગ્યો છું અને મેં કીધું લાવો વ્લોગને કન્ટિન્યુ કરવી તમે ગાઈસ હું ઇન્સ્ટાગ્રામ જોતો હુઈ જાવ કઈ નક્કી ન હોય કેમ કે રાતે વિડીયો એડિટ કરતા હોય એટલે કઈ નક્કી ન હોય તો હું એડિટ કરતો હુઈ જતો અત્યારે જાગ્યો વ્લોગને કન્ટિન્યુ કરવી મોઢું ધોઈને પછી પાછું કામને લાગી જાય વિડીયો એડિટિંગ કરવા તો ગાઈસ કમ્પ્યુટર ચાલુ મૂકીને હુઈ ગયો જો આમ બધું રીલ બીલ જોતો હુઈ ગયો તો ગાઈસ રાત થઈ ગઈ છે ને તમને દેખાડી શકું તો ગાઈસ હું જોઈ રહ્યો છું YouTube વિડીયો જોઈ શકો છો તો હવે આ વ્લોગ ને કરી દેવી અહીંના એન્ડ મળશું બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી રામ અને હર હર મહાદેવ